એસ.સી. બોર્ડની પરીક્ષામાં કચ્છ જિલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાતમાં દ્વિતીય રેન્ક મેળવી જ્વલંત સિદ્ધિ મેળવીને માંડવી શહેર, કચ્છ જિલ્લા અને સમસ્ત જૈન સમાજનું ગૌરવ વધારતો તેજસ્વી વિદ્યાર્થી જીલ દિગંતભાઈ શાહ, એન્કરવાલા શ્રી સરસ્વતી વિદ્યામંદિર, માંડવીમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી જીલ દિગંતભાઈ શાહે એસ.સી. બોર્ડની પરીક્ષામાં 98.17% A1 ગ્રેડ અને 99.98% રેન્ક મેળવીને સમગ્ર કચ્છ જિલ્લામાં પ્રથમ નંબરે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં સેકન્ડ રેન્ક મેળવીને એન્કરવાલા શ્રી સરસ્વતી વિદ્યામંદિર, માંડવી શહેર, કચ્છ જિલ્લા તેમજ સમગ્ર જૈન સમાજનું ગૌરવ વધારેલ હોવાનું રાજ્ય, રાષ્ટ્રીય અને સમાજરત્ન એવોર્ડ વિજેતા માંડવીના દિનેશકુમાર મણિલાલ શાહે જણાવ્યું હતું. તેજસ્વી વિદ્યાર્થી જીલ શાહને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા હોવાનું દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, રાજ્ય, રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા. આપ સૌ જાણો છો તે મુજબ 6મી મેના દિવસે એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું અને આ પરિણામ માંડવી માટે ખૂબ આનંદદાયક નીવડ્યું. આનંદદાયક એટલા માટે નીવડ્યું કે અમારા જૈન સમાજના જીલભાઈ એનો પરીક્ષામાં જ્વલંત સફળતા મળી. આપણે એના મોઢે જ સાંભળશું, જીલના મોઢે, કે બેટા આટલું બધું સુંદર પરિણામ આવ્યું છે, એ કઈ રીતે આવ્યું છે, એના પાછળ કોનો હાથ છે, કઈ એના આશીર્વાદ છે, આપણે જીલને જ સાંભળીએ. બેટા જીલ. નમસ્કાર, જય જિનેન્દ્ર. હું જીલ દિગંતભાઈ શાહ. ધોરણ 10 નું પરિણામ 6મી મેના આવ્યું ત્યારે મારા માતા એટલે કે હર્ષાબેન, પપ્પા દિગંતભાઈ, કાકા એટલે કે મયુર કાકા અને મારો ભાઈ અપૂર્વ, એમની કૃપા અને આશીર્વાદથી મને 99.98% અને 98.17% આવ્યા. તેનામાં કચ્છમાં પ્રથમ સ્થાન અને ગુજરાત રાજ્યમાં બીજા રેન્કથી પાસ થયો છું. તો આ બદલ હું મારા માતા પિતા, કાકાથી, મારો ભાઈ અને ખાસ કરીને તો શાળા પરિવાર અને શાળાના શિક્ષકો, ખાસ કરીને તો શાળાના પ્રધાનાચાર્ય શ્રી ધર્મેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમની સહાયથી અમે અવની પ્રગતિ સુધી પહોંચી શક્યા છીએ. તો એમનો ખૂબ ખૂબ આભાર. હું વિદ્યાર્થી મિત્રોને એટલું કહેવા માંગુ છું કે ખાસ કરીને તો ધોરણ 10માં સક્સેસ મેળવવા માટે તો સૌપ્રથમ તો મહેનત કરવાની, સાથે સાથે પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવાનું. ખાલી ભણવામાં ધ્યાન દેવું એવું નહીં, સાથે મહેનત તો સૌથી પહેલી જરૂરત છે. તો એનામાં તમારી મહેનત હશે તો જ તમને સફળતા મળશે. એટલે મહેનત એ પહેલી ચાવી છે. કે મહેનત કરીએ તો આપણે પરિશ્રમ કરીએ ને તો એનો ફળ ભગવાન આપે જ છે. અને એને બધો યશ પોતાના માતા, પોતાના પિતા, પોતાના કાકા અને ગુરુજનોને યશ આપ્યો છે. ખૂબ સારી વાત છે. બધાના આશીર્વાદના કારણે અમને મળ્યું. એમના જે આ મારી બાજુમાં જ બેઠા મયુરભાઈ પણ સેવાભાવી છે. મયુરભાઈ માંડવી 3 ગઢોના પ્રમુખ છે. એટલું જ નહીં, માંડવી અચલગઢ જૈન સંઘના પ્રમુખ છે. આપણે જીલને પૂછી, જીલ બેટા ચાલુ રિઝલ્ટ બહુ સારું આવ્યું તે માંડવીનું નહીં, સરસ્વતી વિદ્યામંદિર, માંડવી શહેર, કચ્છ જિલ્લો અને માંડવીના સમસ્ત જૈન સમાજનું ગૌરવ વધાર્યું છે. તો બેટા હવે ભવિષ્યમાં શું વિચાર્યું? સૌપ્રથમ તો આભાર. મારો ભવિષ્યમાં એવો વિચાર છે કે એન્જિનિયરિંગની લાઈન લેવાનું અને આઈઆઈટી નો ગોલ છે મારો. તો એનામાં મારી ખૂબ આગળ પ્રગતિ થાય એવા તમારા મને આશીર્વાદ આપજો. આભાર.